નમસ્કાર દોસ્તો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં પાઠ નંબર 8 વનસ્પતિમાં પ્રજનન ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો. પહેલું, વનસ્પતિના વાનસ્પતિક ભાગમાંથી નવો છોડ નિર્માણ પામવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો તેમાં આવશે વાનસ્પતિક પ્રજનન. 2, જે પુષ્પ માત્ર નર અથવા માદા પ્રજનન અંગો ધરાવે છે આવા પુષ્પોને ખાલી જગ્યા કહે છે. તો તેમાં આવશે એકલિંગી પુષ્પ. 3, પરાગરજનું પુષ્પના પરાગાશયમાંથી એક જ પુષ્પના પરાગાસન અથવા તો બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપનની ક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો તેમાં આવશે પરાગનયન. 4, નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મનની ક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો તેમાં આવશે ફલન. 5, બીજ ફેલાવવાની પ્રક્રિયા ખાલી જગ્યા અને ખાલી જગ્યા દ્વારા થઈ શકે છે. તો તેમાં આવશે પવન, પાણી અને પ્રાણીઓ. પ્રશ્ન નંબર 2, અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ સમજાવો, તેના ઉદાહરણો આપો. અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ ઉદાહરણ સહિત નીચે મુજબ છે. પહેલી પદ્ધતિ, કલમ કરવી. ગુલાબ કે ચંપાની ડાળીને ગાંઠથી કાપીને આ ટુકડાને જમીનમાં રોપવામાં આવે તેમાંથી નવો છોડ વિકાસ પામે છે. ઉપયોગમાં લીધેલા ટુકડાને કલમ કહે છે અને આ રીતને કલમ કરવી કહે છે. ગુલાબ, ચંપો, મહેંદી વગેરેની કલમ રોપીને છોડ ઉત્પન્ન કરી શકાય છે. બીજી પદ્ધતિ, કલિકા વડે વાનસ્પતિક પ્રજનન. મૂળ, પ્રકાંડ અને પર્ણ પરની કલિકાને રોપીને તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે. મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન, દાખલા તરીકે સક્કરિયા, ગાજર, ડહાલિયા. પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન, દાખલા તરીકે બટાટા, આદુ, હળદર, સુરણ. પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન, દાખલા તરીકે પાનફૂટી. ત્યારબાદ ત્રીજી પદ્ધતિ, કલિકા સર્જન. યીસ્ટ એકકોષી સજીવ છે. તે કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. યીસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે જેને કલિકા કહે છે. કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃકોષથી અલગ થઈ નવા કોષ તરીકે સ્વતંત્ર નવો સજીવ બને છે. નવો કોષ વૃદ્ધિ પામી પુખ્ત બની બીજા યીસ્ટના કોષો સર્જે છે. ત્યારબાદ ચોથી પદ્ધતિ, અવખંડન. તળાવના પાણી પર લીલા રંગનો જથ્થો જોવા મળે છે. આ સ્પાયરોગાયરા લીલ છે. પાણી અને પોષક તત્વો મળી રહેતા લીલ ઉગે છે. તે સ્વાવલંબી વનસ્પતિ છે. તે અવખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે. લીલનો તંતુ 2 કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે. આ નવા તંતુ તરીકે વ્યક્તિગત સજીવ તરીકે વિકાસ પામે છે. સ્પાયરોગાયરામાં અવખંડનની રીતે અલિંગી પ્રજનન થાય છે. ત્યારબાદ પાંચમી પદ્ધતિ, બીજાણુ સર્જન. ફૂગની બીજાણુધાનીમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે. આ બીજાણુઓ મુક્ત થઈ હવામાં તરતા રહે છે. તેમને અનુકૂળ પરિસ્થિતિ મળતા તે સ્થાને અંકુરણ પામી ઝડપથી વૃદ્ધિ પામે છે. મ્યુકર પ્રકારની ફૂગ અને હંસરાજ બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. પ્રશ્ન નંબર 3, તમે લિંગી પ્રજનન દ્વારા શું સમજ્યા તે વર્ણવો. લિંગી પ્રજનનમાં નરજન્યુઓ અને માદાજન્યુઓ વચ્ચે સંમેલન થવું જરૂરી છે. પુષ્પમાં નર પ્રજનન અંગ પુંકેસર છે અને માદા પ્રજનન અંગ સ્ત્રીકેસર છે. પુંકેસરમાં પરાગાશયમાં ઉત્પન્ન થતી પરાગરજ નરજન્યુઓ પેદા કરે છે અને સ્ત્રીકેસરમાં અંડાશયમાં અંડક માદાજન્યુઓ છે. પુંકેસરની પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર પડે છે ત્યારે નરજન્યુઓ અને માદાજન્યુઓ જોડાઈ ફલિતાંડ બનાવે છે. આ સપુષ્પી વનસ્પતિઓમાં થતું લિંગી પ્રજનન છે.
પ્રશ્ન નંબર 4, અલિંગી અને લિંગી પ્રજનન વચ્ચેનો તફાવત આપો. અલિંગી પ્રજનન, આમાં એક જ સજીવના દૈહિક ભાગ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે. આમાં નરજન્યુ અને માદાજન્યુના ફલનથી નવા સજીવનું સર્જન થાય છે. આ પ્રકારનું પ્રજનન એકકોષી કે નિમ્ન કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે. આ પ્રકારનું પ્રજનન ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે. તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર નથી. તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર રહે છે. આમાં પેદા થતી સંતતિમાં પિતૃઓ જેવા જ લક્ષણો હોય છે. આમાં પેદા થતી સંતતિમાં પિતૃઓ જેવા બધા લક્ષણો રહેતા નથી. પ્રશ્ન નંબર 5, પુષ્પના પ્રજનન અંગોની આકૃતિ દોરો. તો અહીં આપણે પુંકેસર અને સ્ત્રીકેસરની આકૃતિ આપેલી છે, જે તમે જોઈને દોરી શકશો. પ્રશ્ન નંબર 6, સ્વપરાગનયન અને પરપરાગનયન વચ્ચેનો તફાવત આપો. સ્વપરાગનયન, આ પ્રકારના પરાગનયનમાં એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે. આ પ્રકારના પરાગનયનમાં એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. આ ક્રિયામાં ભમરા, પતંગિયા જેવા કીટકોની જરૂર પડતી નથી. આ ક્રિયામાં ભમરા, પતંગિયા જેવા કીટકોની જરૂર પડે છે. તેના દ્વારા ઉત્પન્ન થતા ફળ અને બીજ સાધારણ કક્ષાના હોય છે. તેના દ્વારા ઉત્પન્ન થતા ફળ અને બીજ સારી જાતના હોય છે. પ્રશ્ન નંબર 7, પુષ્પમાં ફલનની પ્રક્રિયા કેવી રીતે થાય છે? પરાગનયનની ક્રિયા દ્વારા એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ પુષ્પ કે અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. ત્યારબાદ ફલનની ક્રિયા શરૂ થાય છે. તેમાં પરાગાસન પર સ્થાપિત પરાગરજ અંકુરિત થાય છે. તેમાંથી એક પરાગનલિકા ઉત્પન્ન થઈ પરાગવાહિનીમાં આગળ વધે છે. પરાગનલિકા વૃદ્ધિ પામી નીચે આવેલા અંડાશયમાં પ્રવેશે છે. પરાગરજમાં ઉદ્ભવતા નરજન્યુઓ અંડાશયમાંના અંડકમાં દાખલ થાય છે અને અંડકમાં ઉત્પન્ન થયેલા માદાજન્યુઓ સાથે સંયુગ્મ પામી ફલિતાંડ બને છે. આ ક્રિયાને ફલન કહે છે. ફલન બાદ અંડાશય ફળમાં પરિણમે છે અને અંડક વિકાસ પામી બીજ બને છે. પ્રશ્ન નંબર 8, વિવિધ રીતે થતા બીજ વિકિરણ સમજાવો. પવન, પાણી તથા પ્રાણીઓ દ્વારા વનસ્પતિમાં બીજ વિકિરણ થાય છે. પહેલી પદ્ધતિ, પવન દ્વારા બીજ વિકિરણ. કેટલીક વનસ્પતિના બીજ નાના, હલકા અને પાંખોવાળા હોય છે. દાખલા તરીકે સરગવો અને મેપલ. કેટલીક વનસ્પતિના ફળ તથા બીજ હલકા અને રોમમય હોય છે. દાખલા તરીકે સૂર્યમુખીનું ફળ, મદારનું બીજ. આવા બીજ પવન સાથે હવામાં ઉડે છે અને દૂર સુધી ફેલાય છે. આમ બીજને ફેલાવવામાં પવન મદદ કરે છે. બીજી પદ્ધતિ, પાણી દ્વારા બીજ વિકિરણ. કમળ, પોયણું અને નાળિયેરીના બીજ પાણી દ્વારા એક સ્થળેથી બીજે સ્થળે જાય છે. આમ તેમનામાં બીજ વિકિરણ પાણી દ્વારા થાય છે. 3, પ્રાણીઓ દ્વારા બીજ વિકિરણ. કેટલીક વનસ્પતિના બીજ કાંટાવાળા હોય છે. આથી તે વનસ્પતિની નજીકથી પસાર થતા પ્રાણીઓના શરીરે કાંટાવાળા બીજ ચોંટી જાય છે અને દૂરના સ્થળે પહોંચે છે. દાખલા તરીકે ગોખરું અને ગાડરિયું. 4, સિંગ ફાટવાથી બીજ વિકિરણ. કેટલીક વનસ્પતિના બીજ સુકાઈને ફાટે છે અને દૂર વેરાય છે. આ રીતે બીજ વિકિરણ થાય છે. દાખલા તરીકે વટાણા, બાલસમ અને એરંડા. પ્રશ્ન નંબર 9, કોલમ 1માં આપેલી વિગતોને કોલમ 2 સાથે જોડો. કલિકા, તો તેની સામે આવશે ઈસ્ટ.
આંખ તો તેની સામે આવશે બટાટા, અવખંડન તો તેની સામે આવશે સ્પાયરોગાયરા, પાંખો તો તેની સામે આવશે મેપલ, બીજાણુ તો તેની સામે આવશે બ્રેડ, મોલ્ડ એટલે કે મ્યુકર. પ્રશ્ન નંબર 10, સાચો વિકલ્પ પસંદ કરો. પહેલું, વનસ્પતિનું પ્રજનન અંગ ખાલી જગ્યા છે, તો તેમાં આવશે ઓપ્શન ડી પુષ્પ. 2, નર અને માદા જન્યુઓનું સંયુગ્મન ખાલી જગ્યા કહેવાય છે, તો તેમાં આવશે ઓપ્શન એ ફલન. 3, પરિપક્વ અંડાશય ખાલી જગ્યા બનાવે છે, તો તેમાં આવશે ઓપ્શન ડી ફળ. 4, બીજાણુ સર્જન કરતી વનસ્પતિ ખાલી જગ્યા છે, તો તેમાં આવશે ઓપ્શન બી મ્યુકર. 5, પાનફૂટીમાં પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે, તો તેમાં આવશે ઓપ્શન બી પર્ણો.